સૌ પત્રકાર મિત્રોનું આજે સ્વાગત છે પ્રેસ કોન્ફરન્સમાં। ઉનાની ચકચાર જગાડનારી ઘટના આજથી બરાબર 10 વર્ષ પહેલાં 2016ના જૂન જુલાઈમાં બની। ઉનાની બજારમાં જાતે બની બેઠેલા કેટલાક ગૌરક્ષકો જે મૂળ તો અસામાજિક તત્વો હતા એ લોકોએ મોટા સમજદાર ગામના બાલુભાઈ સરવૈયા એમના દીકરાઓ એમના પરિવારજનોને જે ગાયનું સિંહે મારણ કર્યું હતું એ ગાયના નામે એમની ઉપર હિંસા કરી ઉનાની બજારમાં ધોળા દિવસે ગાડી સાથે બાંધી અમાનવી રીતે જાણે એમનો જીવ લઈ લેવાનો હોય, જાણે એમની હત્યા કે ખૂન કરવાનો હોય એવા આશયથી એક ષડયંત્રના ભાગરૂપે એમની ઉપર હુમલો કર્યો। એ ઉનાકાંડનો ઉના અત્યાચારનો વિડીયો આખા સૌરાષ્ટ્રે, આખા ગુજરાતે, આખા દેશ અને દુનિયાએ જોયો। એને એટલા ગંભીર પ્રત્યાઘાતો પડ્યા કે વિપક્ષના અનેક નેતાઓ સન્માનની રાહુલજી સહિત એ ઉનાના પીડિતોને મળવા ગયા હતા। તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ ઉના ગયા હતા। અમદાવાદથી ઉના સુધીની એક ઐતિહાસિક દલિત અસ્મિતા યાત્રા 400 કિલોમીટરની પદયાત્રા, વાહન યાત્રા અમે પણ કરી અને 15મી ઓગસ્ટનો તિરંગો ઉનાની ધરતી પર લહેરાવ્યો હતો કે આ ઉના, આ ગુજરાત, આ દેશના ગરીબોનું, પીડિતોનું, શોષિતોનું, વંચિતોનું, દલિતોનું પણ છે। આજે ઘટનાને બરાબર 10 વર્ષ થયા। હમણાં 4 દિવસ પૂર્વે જ સમાજ કલ્યાણ વિભાગની બજેટમાં ભાગ લેતી વખતે મેં સરકારને સવાલ પૂછ્યો, સમાજ કલ્યાણ વિભાગના મંત્રીશ્રીને સવાલ પૂછ્યો કે આનંદીબેન પટેલે ઉના જઈને ઉનાના પીડિતોને જે વચન આપ્યા હતા, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલશે, પીડિત પરિવારોને સરકારી નોકરી મળશે, ખેતીની જમીન મળશે, આમાંના એક પણ વચનનું પાલન કર્યું છે? સરકાર પાસે કે મંત્રી પાસે કોઈ જવાબ નહોતો। અને આજે એનો ચુકાદો આવ્યો છે અને 42માંથી 5ને બાદ કરતા 36-37 આરોપીઓને નિર્દોષ છોડી દેવામાં આવ્યા છે। ઉનાના જે પરિવારજનો ઉપર બાલુભાઈ સરવૈયા, વશરામભાઈ, રમેશભાઈ સરવૈયા એ પરિવાર પર જે હુમલો થયો, જે હુમલાનો ભોગ બન્યા, એ પૈકીના વશરામભાઈ સાથે મારી હમણાં જ વાત થઈ। એમણે કહ્યું કે ફરી એકવાર અમારા જીવનું જોખમ ઊભું થશે, અમને હવે ઉનામાં રહેવાનું મન ના થાય એવી પરિસ્થિતિનું નિર્માણ થશે। ઓલરેડી ગઈકાલે કેટલાક લોકોએ વિડીયો અને રીલ બનાવી જોયું, અમારું શું ખાડી લીધું એ પ્રમાણેની